સો અમેઝિંગ લેડીઝ, આજે આપણે અંકિતાબેન પંડ્યાનું સાઉન્ડ હિલિંગ થેરેપી, રાઈટ, એમ આઈ રાઈટ? સો એ આપણે સેશન લીધું. સો એના વિશે મને લાગે છે ત્યાં સુધી તમારા બધાનો કદાચ ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે. મે બી કદાચ કોઈએ અગાઉ બી ક્યાંક લીધો હશે આ સેશન. તો તમે આમાં શું ફીલ કર્યું? તમને કેવું લાગ્યું? તમારા કોઈ એક્સપિરિયન્સ શેર કરશો વર્ષાબેન? જ્યારે એ પાર્ટ્સ ઓફ બોડીના કરતા હતા કે એલ્બો છે કે પામ છે, પર્ટિક્યુલર એ પાર્ટમાં જતા હતા, ત્યારે મને એલ્બો અને રાઈટ પામ બેમાં રાઈટ સાઈડ જ મને સેન્સેશન આવ્યા હતા જ્યારે એમને સાઉન્ડ આપ્યા હતા. ત્યારે મારો એક્સપિરિયન્સ છે. એટલે ઓકે, અચ્છા. મલ્લિકાબેન? જ્યારે એમણે કરાવ્યું સાઉન્ડ ત્યારે દરેક બોડી પાર્ટમાં હિલિંગ થતું હતું, પણ મને ફિંગરમાં વધારે થયું અને હાર્ટમાં થયું અને પગમાં. ઓકે, અને એમણે બહુ ફાઇન કરાવ્યું છે. ઓકે, રાઈટ. અને દીપાલીબેન? ફોરહેડથી લઈને ટો સુધી એક પાર્ટમાં મને રિલેક્સ ફીલ થયું હતું. લિટરલી એક ઓર્ગનમાં પછી મને ફીલ થયું. અને લાસ્ટમાં જ્યારે એમનો આ મોટો બોલ છે એનું જે સાઉન્ડ આવ્યો તો એનાથી મને હેડમાં સેન્સેશન ફીલ થયું હતું. અમેઝિંગ એક્સપિરિયન્સ. ઓકે, નાઇસ. નિકિતાબેન? આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, પણ આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હવે એમ લાઈફ ટાઈમ યાદ રહેશે કે બહુ સારું છે. કેમ કે હું એટલી નજીક હતી કે મને ચારે ચાર બાઉલના જે સાઉન્ડ હતા એ પરફેક્ટલી આમ વાઇબ્રેટ થતા હતા મારા માઇન્ડમાં. અને જે રીતે બોડીના પાર્ટ્સને રિલેક્સ કરાવતા હતા એ પણ બહુ સારું ફીલ થયું. ગ્રેટ. રાજવી? આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, પણ મને છે ને બહુ મજા આવી બિકોઝ મને રિલેક્સ ફીલ થઈ ગયું આમાં. અને આના જે 4 સાઉન્ડ્સ છે ને એ મને ફીલ કરવાની બહુ મજા આવી. ઓકે, નાઇસ. પિનલબેન, તમને? મને આ સાઉન્ડ હિલિંગ આની પહેલાં કરેલું હતું. ઓકે. પણ આ મેડમનું જે મેં આજે અટેન્ડ કર્યું એનાથી મને એકદમ જ રિલેક્સેશન લાગ્યું. અને એ એકદમ નજીક મારી પાસે બોલ લઈને આવ્યા ત્યારે મને એવું થયું કે શાયદ આ જે ધૂન છે એ મેં ક્યારેય સાંભળી જ નથી. એટલે મારા માઇન્ડ એકચ્યુઅલી વિવરિંગ હતું અને વિચારો ચાલુ હતા, પણ જ્યારે એ બોલ મારી પાસે આવ્યો અને સાઉન્ડ આવ્યો ત્યારે મારું એકદમ જ માઇન્ડ બ્લેન્ક થઈ ગયેલું. મારા જે વિચારો હતા એ શાંત થઈ ગયા. એટલે મારું માઇન્ડ એકદમ સેટ થઈ ગયું અને હું એકદમ ડીપ બ્રીથમાં જતી રહી હતી, ડીપ સ્લીપ. ગ્રેટ. નિશેરાબેન? મારા માટે આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, પણ એકચ્યુઅલી અમેઝિંગ એક્સપિરિયન્સ. અને મને જે બાઉલના જે સાઉન્ડ હતા ને એના હિસાબે આખું માઇન્ડ ફ્રેશ થઈ ગયું મારું. વાવ, ગ્રેટ. નિકિતાબેન? મારા માટે પણ એકદમ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, પણ હું એટલી રિલેક્સ થઈ ગઈ હતી કે 1-2 વાર વચ્ચે સ્નોરિંગ બી કરવા લાગી હતી. બટ સમટાઈમ્સ મતલબ એ જ્યારે આવ્યા અંકિતાબેન અને એમણે મારા સ્ટમક ઉપર એમનો જે બાઉલ મૂક્યો તો મારા પૂરું એ વાઇબ્રેશનને મેં ફીલ કર્યું કે આ શું થઈ રહ્યું છે. થેન્ક યુ અંકિતાબેન. राधिका जी? मैंने पहले भी एक बार एक्सपीरियंस लिया हुआ है. इसमें मेरा बॉडी पार्ट्स में जाने का तो फ्लो है ही, बिकॉज माइंड अलर्ट रहता है. बाकी मेरे आगे पीछे कौन था क्या था वो सब भूल चुकी थी. दैट इज़ द बेस्ट एक्सपीरियंस. साउंड तो फ्लो होता है बॉडी में. एंड मेरे पैरों में जो साउंड घूमे थे एवरी टाइम दैट वॉज देयर. ઉર્વીબેન? માઇન્ડ તો ઘણું હીલ થયું જ, અને સાથે બોડીનો એક પાર્ટ પણ હીલ થાય એવું ફીલ થયું. જાણે એક મોનેસ્ટ્રીમાં આવી ગઈ હોઉં એવું એક યુનિક મેડિટેશન કર્યું હોય એવું ફીલ થયું. થેન્ક યુ અંકિતાબેન. દીપાલીબેન? મેં પહેલાં એક વખત કરેલું છે, પણ આ વખત મને બહુ વધારે મજા આવી. હું અહીંયા આવી ત્યારે મને થોડું હેડેક હોય એવું મને લાગતું હતું, પણ જે આ કર્યા પછી તો આમ જાણ કંઈ યાદ જ નથી કે મને કંઈ એવું થતું હતું. એમ એકદમ રિલેક્સ ફીલ થાય છે. થેન્ક યુ. હિરલબેન? મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, બટ અંકિતાબેનનો સેશન એટલો સરસ હતો કે લગભગ હું સૂઈ ગઈ હતી. સો બહુ ડિટેલિંગ ખબર નથી, બટ સાઉન્ડ એક્સપિરિયન્સ બહુ જ સરસ હતો. થેન્ક યુ. ઓકે, અંકિતાબેન, તમને આવી રીતે તો ઘણા સેશન કરાવતા રહો છો. સો આ સેશન આપણા અમેઝિંગ બિઝનેસ લેડીઝ માટે કરાવ્યું છે. સો તમને આમાંથી કંઈક કોઈનામાં કંઈ યુનિક લાગ્યું હોય કે કંઈક એવું લાગ્યું હોય, કોઈને કોઈ મેસેજ આપવાનો હોય એવું કંઈ લાગે છે તમને? તમે તો આવી રીતે થેરેપી કરાવતા જ રહેતા હોવ છો. તો અમેઝિંગ લેડીઝમાં મેં ફર્સ્ટ ટાઈમ આ સાઉન્ડ હિલિંગનું સેશન રાખ્યું છે અને ખરેખર મને પણ બહુ જ મજા આવી. ફર્સ્ટ એક્સપિરિયન્સ એ લોકોને સાંભળીને મને ખૂબ જ આઈ એમ સો મચ હેપી. સો થેન્ક યુ સો મચ તમને બધાને કે તમે બધા આવ્યા
અને મારું આ સાઉન્ડ હિલિંગ સેશન સક્સેસ બન્યું. અને અહીંયા બેસીએ એટલે આપણે મેડિટેશન કરતા હોય એટલે અમુક વાર એક ઇન્ટ્યુશન આવી જાય કે કોને કયા પાર્ટમાં વધારે હિલિંગની જરૂર છે. Okay. એ રીતે મેં મારો બધો પ્રયત્ન કર્યો કે હું એમને વધારે ડીપમાં વાઇબ્રેશન્સ ફીલ કરાવી અને હિલિંગ કરું. તો નેક્સ્ટ ટાઈમ કોઈને વધારે ડીપમાં હિલિંગ કરવું હોય ઓરા ક્લિનિંગ બોડી પાર્ટ્સમાં કોઈ બી પેઇન રિલેક્સેશન સ્ટ્રેસ તો ડેફિનેટલી આપણે બીજા સેશન્સ પર રાખી શકીએ. યા શ્યોર. આપણે એક વખત અંકિતાબેનને અમેઝિંગના ટોક શોમાં પણ બોલાવીશું, જેથી એમની જે યોગા ટ્રેનરની કે સાઉન્ડ હિલિંગની જે પણ જર્ની કેટલા ટાઈમથી છે, કેટલો અનુભવ છે ને એનાથી શું બેનિફિટ થાય છે એના વિશે તમે થોડુંક ડિટેલિંગમાં સમજાવી દેજો. સો એવરીબડી સે થેન્ક યુ ટુ